માતાજી બધાની આપણે મજામાં આવીશું અને આજે આપણે લઈને આવ્યા છીએ પાછું ફરી જૂનો જમાનો એટલે જૂનો જમાનો એટલે સીડી કેસેટના ખોખા માટે આપણે જોતા રહીશું. તો આપણે બતાવશું જૂનો જમાનાની કેસેટ પહેલાં મળતી હતી અત્યારે મળતી છે નહીં, એ માટે આપણે બતાવશું. આપણી પાસે ખોખા પડ્યા છે કેસેટ છે નહીં અને આપણે ખોખા પડ્યા છે ખાલી. એ માતાજી બ્લોગ જોતા રહેજો. આ રીતે આપણે જો મિત્રો આપણે આ શંકર ભગવાનની પણ કેસેટ હતી, આપણે આ હિન્દી પિક્ચરની કેસેટ છે અને આપણે આ જગદીશ ઠાકોરની પણ કેસેટ છે. જો આ રીતે જૂનો જમાનો. જો પહેલાં કેસેટ મળતી હતી, હવે મળતી નથી. આપણે છે આ રામા મંડળની કેસેટ, જો તમે આપણે જોઈ શકો છો. અને આ છે આપણે રાકેશ બારોટની ફિલ્મની કેસેટ, જો આપણે અને આપણે આ છે માટેલવાળા ખોડિયારમાંનું આ એની કેસેટ છે પણ જો અત્યારે એ કેસેટ છે. અને આ છે આપણે માતાજીના ડાકલા, જો આ રીતે. અને પછી આપણે આ છે હિન્દી કેસેટ, જો આ રીતે હિન્દી કેસેટ ફિલ્મની. અને આ આપણે છે પિક્ચર હિન્દી, પહેલાં આવો જમાનો હતો બધો, જો આ રીતે. જે આપણી પાસે ખોખા છે પણ કેસેટ તો છે નહીં, જો આ રીતે. આ પાસે હિન્દી પિક્ચર, આ ગુજરાતી પિક્ચર છે અને આ આપણે ગુજરાતી પિક્ચરનું ખોખું છે, જો આ રીતે. અને આપણે મિત્ર માગીને કેસેટ પહેલાં લાવતા હતા, અત્યારે તે જમાનો વહી ગયો, ડાયરેક્ટ યુટ્યુબમાં આવી ગયું. જો આ રીતે માતાજીના ગરબા ગુજરાતી, જો. અને આ આપણે છે જૂનવાળી ફિલ્મ, આ રીતે. જો અત્યારે ઘણો જૂનો જમાનો છે. અને આ આપણે છે ગીત, સંગીત માટે. જો આ બધા આપણે સંગીત છે, ગીત મ્યુઝિક, આ રીતે. જો તમે જોઈ શકો છો. આ આપણે હિન્દી ગીત છે, જો આટલા બધા ગીત આવતા હતા પહેલાં, જો આ રીતે. અને આ પછી હિન્દી પિક્ચર છે, જો. અને આ આપણે જગદીશ ઠાકોર પાસે ગુજરાતી ફિલ્મ, પહેલાં પિક્ચર આવતા હતા, હવે તો આવતા નહીં. અને આ આપણે જો ફિલ્મ છે, આ રીતે બધા આપણે ફિલ્મ જોતા હતા, આ રીતે ફેરવિટ એ માટે. અને આ છે આપણે ગરબા છે નવરાત્રિ માટે, જો આ રીતે આપણે ગરબાની કેસેટ લઈને આપણે લાવતા હતા વાંકાનેરથી. અને આ પાછું હિન્દી ફિલ્મ છે, જો રીતે. અને આ પાછું હિન્દી ગુજરાતી જૂનવાળી નેશ કનોડિયાનું. અત્યારે તો નેશ કનોડિયાનું ફિલ્મ આવતા નહીં, પહેલાં તો આવતા હતા. જો આ છે આપણે રામા મંડળ કેરળિયા. આ પાછું હિન્દી પિક્ચર છે, આપણે જોઈ શકો છો આ રીતે. આપણે ફેરવિટ ફિલ્મ આવી ગયું ગુજરાતી જોવા માટે. તો બ્લોગમાં આપણે જોડાઈ રહીજો, જેમ બને નહીં જ નવા બ્લોગ આવશે, જો આ રીતે. છે વિક્રમ ઠાકોરનું ફિલ્મ, જગદીશ ઠાકોરનું. આ છે વિક્રમ ઠાકોરના ફિલ્મ, આપણે ગીત વધારે હતા, જો આ રીતે. આમાં પણ ફિલ્મ છે અત્યારે, જો આમાં પણ પિક્ચર છે ફિલ્મ જૂનવાળી. અત્યારે બધા નવા આવી ગયા એટલે ડાયરેક્ટ યુટ્યુબમાં ચાલુ થઈ ગયું. આમાં આપણે છે જગદીશ ઠાકોરનું ફિલ્મ, રાકેશનું, નેશ કનોડિયાના રીતે. જો આ છે આપણે માતાજીના પાછા ગરબાની કેસેટ, આ રીતે.
આપણે છે હિન્દી ફિલ્મની કેસેટ. આ છે આપણે જગદીશ ઠાકોરની જૂનવાળી. આપણા છે ચોટીલાવાળા ચાવનમાં ના ગરબા, માતાજીના ગરબા. આ રીતે આપણે ઊંચા કોટડાવાળા ચાવનમાં કાળિયા ભીલનું. અહીં આપણે કેસેટ છે કાળિયા ભીલની, તમે આપણે જોઈ શકો છો. આપણે રાસ કૃષ્ણ ભગવાનના ગરબા ગુજરાતી જો તમે જોઈ શકો છો. આ રીતે જો આપણે છે પાછું હિન્દી ગીત આવી ગયા. આ હિન્દી પિક્ચર. આ હિન્દી પિક્ચર છે. જો અત્યારે આવા ફિલ્મ જોવા મળતા નથી. જો આ પછી જૂનવાળી ફિલ્મ છે. પછી મોરાગઢવાળા મોમાઈમાં. આ રીતે એની પણ આપણે કેસેટ છે. ખોખું ગીતની કેસેટ હતી, વિડીયો શૂટિંગની. આ આપણે માતાજીના ગરબા નવરાત્રિ માટે. આપણે દશામાના વ્રત આવે એના માટે ગીતની કેસેટનું છે. જો આ રીતે આમાં આપણે જે ગીત આપણે જોતું હોય મળી જાય. આ રીતે જો તમે આપણે જોઈ શકો છો. પછી આપણે હિંગળાજમાં જો આપણે તમે જોઈ શકો છો. હિંગળાજમાંની આપણે ગીતનું કેસેટ છે, વિડીયો ગીત શૂટિંગ. અને આપણે આ રીતે આપણે કેસેટ હોય બધી જો તમે આપણે જોઈ શકો છો. માતાજી પછી પૈસાની આપણે જૂના જમાનાની કેસેટના આપણે ફૂફા હતા. પછી હાંચવી રહેતા છીએ. હજી કહેવાય આપણે હાંચવાય છીએ અને જે હાંચવાના છીએ પછી આપણે ધરાવી દેવાના છે. જ્યાં લગી હાંચવી માટે સારી છે એટલે આ કેસેટ લાવતા હતા. આ રીતે આપણે બધી કેસેટો હતી. આ રીતે તમે આપણે જોઈ શકો છો. જો આ રીતે આપણે કેસેટો હતી. તો જય માતાજી, જોવાની ભૂલતા નહીં.